હેલો ફ્રેન્ડ્સ, મારું નામ કુલદીપ પ્રજાપતિ છે અને આજે આપણે વાત કરવાની છે ગૌણ સેવા પસંદગી મંડળની જે 2024માં ફર્સ્ટ ભરતી છે અને આપણા માટે સારું એવું વર્ષ જાય અને આ ભરતીમાં આપણી પસંદગી થાય એવી મારી શુભેચ્છાઓ છે. અને ઘણા ટાઈમથી હું મારી ચેનલ ઉપર કોઈ વિડીયો અપલોડ કરી શક્યો નથી. હવેથી બધી ભરતીના લગતી જે વિષયોને લગતી આપણે પ્રશ્નો પૂછાતા હોય તો તેના લક્ષી પણ બધા વિડીયો આવશે જે ડેલી બેસિસ રહેશે. તો આપણે આજે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. એમાં આપણે પહેલું છે 2/12/2024થી તારીખ 16/1/2024 દરમિયાન આપણે ફોર્મ ભરવાના રહેશે જે ઓજાસ ઉપર ભરાશે. ઓકે, અને એની પરીક્ષા પદ્ધતિ રહેશે MCQ પદ્ધતિ રહેશે. એની જગ્યાઓ આપેલી છે. સંશોધન મદદનીશ વર્ગ 3ની 99 જગ્યાઓ છે અને એ અલગ અલગ કેટેગરીમાં વેચેલી છે. તે જે તમે જોઈ શકો છો. એક આ છે અને બીજી છે આંકડા મદદનીશ વર્ગ 3, એ પણ 89 છે, 89 છે. એ પણ અલગ અલગ રીતે આપેલી છે જે તમે જોઈ શકો છો. નીચે જોઈએ એના આંકડા આપેલા છે 99 અને 89, એટલે કે કુલ 188 જગ્યાઓ આપેલી છે. ઓકે, એનાથી નીચે જોઈએ તો આપણને પગાર ધોરણ આપેલું છે. એમાં અલગ અલગ છે. સંશોધન મદદનીશ વર્ગ 3માં 46,000 પગાર આપેલો છે અને આંકડા મદદનીશ વર્ગ 3માં 40,800 જે માસિક રહેશે. બરાબર. રાષ્ટ્રીયતા આપેલી છે કે આપણે ગુજરાતનું હોવું જોઈએ. વય મર્યાદા આપેલી છે. વય મર્યાદામાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ આપેલા છે. અને નીચે અલગ અલગ આપેલા છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે 5 વર્ષ છે. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 5 + 5 10 વર્ષ છે. સામાન્ય કેટેગરીના શારીરિક અસશક્ત ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ. સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે 15 વર્ષ. અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષો માટે 15 વર્ષ. અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે 20 વર્ષ. ઓકે. માજી સૈનિક ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળશે. એના પછી જોઈએ કે કોઈ પણ કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ કે તમે 10મામાં કરેલું હોય કે 12મામાં કરેલું હોય તો તેમાં તે અંગેનું પ્રમાણપત્ર હોય તો તે પણ તમારે બતાવવાનું રહેશે. શૈક્ષણિક લાયકાત મર્યાદા ઉમેદવારોએ અરજીપત્રક ભરવા અંગે છે જે ઓજાસ ઉપરથી આપણે અરજી કરવાની રહેશે. એમાં ફોટો અને અપલોડ કરવાની સાઇઝ આપેલી છે 15 KB. બરાબર. એના પછી છે પરીક્ષા ફી. જે પરીક્ષા ફી છે એ જનરલ કેટેગરી માટે છે 100 રૂપિયા. બીજી કોઈ કેટેગરી માટે પરીક્ષા ફી રાખવામાં આવેલી નથી. બિન અનામત જગ્યા માટે અરજી કરેલ પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં. અહીંયા બતાવેલું છે. ખાલી જનરલમાં જેને ભર્યું હોય એમને જ ફી આપવાની રહેશે. પછી છે કસોટી. 2 પાર્ટમાં કસોટી લેવામાં આવશે. પહેલો તાર્કિક કસોટીઓ પહેલા પાર્ટમાં એ 30 ગુણની રહેશે અને બીજી ગાણિતિક કસોટીઓ એ 30 ગુણની, એટલે કુલ પહેલા પાર્ટમાં 60 માર્ક્સની કસોટી રહેશે. બીજો પાર્ટ જોઈ લઈએ.
બીજા પાઠમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી એ 30 માર્ક્સનું રહેશે અને સંબંધિત વિષય અને તેને ઉપયોગિતાને લગતા પ્રશ્નો કુલ 120 માર્ક્સનું રહેશે, એટલે કુલ 150 માર્ક્સનું રહેશે. પાર્ટ એ અને પાર્ટ બીમાં કુલ 150 પ્રશ્નો અને કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષા પસંદગીની યાદી આપેલી છે. સામાન્ય શરતો જે હતું એ આપણે પીડીએફમાં જણાવી દીધેલું છે. તો આ રીતે તમારે ફોર્મ ભરતી વખતે પણ સારું એવું ધ્યાન રાખીને ફોર્મ ભરવાનું છે, જેથી કોઈ પ્રોબ્લેમ ના થાય, બરાબર. અને આપણી પરીક્ષા સારી રીતે આપીએ અને સારા એવા ગુણ મળે. તો એવી આશા રાખું છું કે તમારી પરીક્ષા સારી જાય, સારી રીતે ફોર્મ ભરવું. અને આ બધાના લગતા જ આપણા યુટ્યુબ પર મારી આ ચેનલ ઉપર સારા એવા વિડીયો મળી રહેશે, જેથી તમે સારી રીતે તૈયારી કરી શકો. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, બરાબર. તો આગળથી સારા એવા વિડીયો મળી રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ.